वडोदरा से आज एक मामला सामने आया। आधार कार्ड के लिए जन्म का बोगस प्रमाण पत्र पेश किया गया। इस मामले ने हलचल मचा दी। तब आपको बता दें कि सी डिवीजन के एसीपी अशोक राठवा ने इस मामले में पत्रकार परिषद का आयोजन किया। दरअसल इस पूरे मामले के मद्देनजर पुलिस ने 4 आरोपियों की गिरफ्तारी की है। आरोपी काशिद सिद्दीकी की पूछताछ की गई, जिसमें खुलासा हुआ काशिद के पिता ने एजेंट के जरिए 600 रुपयों में ये प्रमाण पत्र हासिल किया था। तब पुलिस ने एजेंट फिरोज नासिर पठान की भी गिरफ्तारी की है। एजेंट के साथ पूछताछ करने में मकरपुरा स्थित जेरोक्स की दुकानदार का नाम सामने आया। तब पुलिस की ओर से दुकानदार अजय मकवाणा की भी गिरफ्तारी कर ली गई है। चारों आरोपियों की पुलिस की ओर से पूछताछ की जा रही है और अब तक कितने ऐसे बोगस प्रमाण पत्र बनाए गए हैं, इस मामले में भी जांच की जा रही है। આ કામના જે ફરિયાદી છે શમિક શાંતિલાલ જોશી કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ ઝોનમાં નોકરી કરે છે અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે। આ નવીન આધાર કાર્ડ બનાવવાની કચેરી નવરંગ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી છે કચેરી, ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે। આ કામના જે આરોપી છે કાશિદ રશીદ સિદ્દીકી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ 11:15 કે 11:15ની આજુબાજુ આ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોગો છે જમનાબાઈ હોસ્પિટલનો હોય। જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે એટલે એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। મોટે ભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશનની ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે। કોઈ પણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી એમને ખ્યાલ હતો, જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા નથી। એને આધારે તેમણે પોલીસના 100 નંબરમાં ડાયલ કરેલ હતો અને એ આ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં આવેલ। રાવપુરા પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે પીઆઈ છે અને એમનો સ્ટાફ તરત જ હરકતમાં આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજૂ કર્યું હતું કાશિદ રશીદ સિદ્દીકી કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુરના રહેવાસી છે। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજીએ કોઈની પાસે બનાવડાવ્યું હતું। કાશિદ રશીદ સિદ્દીકી એમના રશીદ સુબેદાર સિદ્દીકી છે એમના પિતાજી, એમને પોલીસ સ્ટેશને લાવીને આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમણે કોઈક એજન્ટ મારફત કે ફિરોજ નસીર પઠાણ જે એજન્ટ છે એના મારફત કોઈક બીજા વ્યક્તિ પાસેથી આ જે નકલું જન્મનું પ્રમાણપત્ર છે તે બનાવેલ છે અને એને લાવીને પૂછતા જાણવા મળેલ કે અજયકુમાર રણછોડભાઈ મકવાણા કે જેની એક ઝેરોક્સની દુકાન છે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી છે અને તેણે આ ભાઈ પાસે આ જે નકલી જન્મનું પ્રમાણપત્ર છે એ બનાવેલ છે। આ 4 માણસો છે એને અમે પૂછપરછ માટે લાવેલ હતા અને આગળની કાર્યવાહી છે એ ચાલુ છે। અજયકુમાર રણછોડભાઈ મકવાણા। अजय कुमार रणछोड़ भाई मकवाणा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।